આપણે આવી ગયા હતા ત્યાં જામનગરમાં આવેલ ભૂત બંગલે, તો જોઈ શકો છો આ બધા જો ફોટા ને વિડીયો ને ઉતારે છે. પૂતળું ઊભું છે ને ત્યાં ભાઈ જોઈ લ્યો. અને ખરા બપોરે પદમણી સાંભળ્યો માંગવું હોય તો 50-50 કાઢવા જોશે. જો 2 અને 4 હલો 40 કમાઈ લીધા. શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? બધા મજામાં જશો. તો અત્યારે આપણે જવાનું છે દરેડ, કારણ કે આપણી ગાડીનું ટાયર બદલાવાનું છે. તો ચાલો આપણે આગળ જઈએ અને પછી મળીએ. મિત્રો ટાયર બદલાવા આવ્યા હતા ને તો ઘરના હાથે બદલાવા જો કમાવા જ નહીં દે કોઈ. જોઈ લ્યો હાથ મંડાણા જો 1-2 લઈને ખુલ્લું ના ખુલે અમારે જેવાનું કામ નહીં. જોઈ લ્યો માટીઓ પણ કેમ ખોલે છે, હાથ ખોલી નાખ્યો પાડી દો માટે. ટાયર ખોલવાનું કામકાજ કેન્સલ કર્યું કારણ કે ટાયર ગરમ થઈ જાય છે, એટલે વ્હીલ એલાઇનમેન્ટ કરાવવું છે. જોઈ લ્યો અને આ જોઈ લ્યો બહાર કરે એ આ ક્યાંથી ભેટકો અહીંયા લગરા માટે બૂટ લેવા હતું. સમજે બૂટ બધા હવે જોઈ છે, બૂટ જોઈ શકો છો. બૂટ એને ગમે કે ના ગમે, જો બીજા પાડે છે આ ઘરના કાંઈ લીધું ના હોય ને આવી ગયા લેવા. જોઈ લ્યો છે ને તું બહાર નીકળ હમણાં કા ભાઈ નું બધું ઉઠી જાય. ઓલા ભાઈ તકડે બહાર ના કઈ ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે તળાવની પાડે જામનગર. તો હવે ચાલો આપણે નીકળીએ, આપણા ભાઈબંધો આવે છે. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. આવી ગયા છે આપણા ગામના ઝાપે, અહીંયા જોઈ શકો છો. આપણે બધા ફોટા પાડે છે. જોઈએ હજી ઉપર છે, જોયું ને માર્કેટમાં આવી ગયો પણ આપણું થઈ ગયું છે ટ્રાફિક જામ. અને આ ભાઈબંધ એક આપણા હારે નવો આવી ગયો છે. શું કે મોરો આવી ગયા ને મોરો આવી ગયા. આગળ એક રિક્ષા જતી હતી ને એમાં જોઈએ લખ્યું ચકલા કોઈ દી બાજ ના બને. સાચી વાત છે ભાઈ, સાચી વાત. આપણે ત્યાં ધોમ બપોરે પહોંચી ગયા છે તળાવની પાળે. જોઈ શકો છો કોઈ નથી, એક આ રખડે એક આ રખડે એક આ રખડે છે અને એક આ જોઈ લો. મારા બ્લોગ માં આવું હોય ને તો 50-50 કાઢવા જોશે. જો 2 અને 4 હલો 40 કમાઈ લીધા. 40 નું થઈ ગયું વાપરવાનું. હલો કાઢો 50-50 કાઢી જવા જ મારે મેળ આવે ને. શું સાઉન્ડ ઓલા કાઢી લેવા જ મેળ આવે. જો એરિયા અમારા રૂમ માં ફિટ કરવા. કેમ લાગે? 4 ખૂણે 4 નાખી દીધા. રૂમ આખો મુછળ હતા મારતો. બોલતા શું બોલ્યો પાછો? મારી મામા ને એમ ના હું શું બોલી ગયો? મામા મારી પદ્મા ને કે તો એની જગ્યાએ શું બોલ્યો? પદ્મા મારી મામા. અને ખરા બપોરે પદમણી સાંભળ્યો કઈરો ઈ ઘા. આ પદમણી જોઈ લ્યો આપણો ભાઈબંધ ખાલી આમ શાયરી બોલે છે. પોતાનું બધી સોંપી દેવા છતાં કદર ના થાય ને તો સમજી લેવું સાહેબ કે આપણે કોલસાના વેપારી આગળ હીરાનો સોદો કર્યો. ભલે અરે બાબા જામનગરમાં આવી ગયા આપણે બાલા હનુમાન મંદિર, એટલે છે તો અંદર તળાવની પાડે. તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને 61 વર્ષ થઈ ગયા છે, સતત રામધૂન ચાલે છે. ચાર્યું વાંચી લેજો સ્ટોપ કરીને, સતત રામધૂન હાલે છે. તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. સસ્તો શાહરુખ ખાન આવે છે, જોઈ લે. પુષ્પા ભાઈ નું જોઈ લ્યો. પૂતળું ઊભું છે ને ત્યાં ભાઈ જોઈ લ્યો. એ આ ગોઠવા ગયા આમ જો જોઈ લ્યો. આ કેમ ઊભો છે? એમ જ સેમ ઊભો છે. જોયો ને ફર્સ્ટ કોપી હો. પાડમાં મામા સાહેબ નું મંદિર છે. તો કોમેન્ટમાં જય
મામાદેવ લખવાનું ભૂલતા નહીં. દર્શન કરી લેજો. કાયદેસર કલાક કરી ભાઈ ઉપાડ્યો નહીં. જોઈ લ્યો કલાક એક થયો. જોજો હવે ડ્રાઈવર બેઠા યો મેન. વાહ કલેજો વાહ. આપણે આવી ગયા હતા ત્યાં જામનગરમાં આવેલ ભૂત બંગલે. તો જોઈ શકો છો આ બધા જો ફોટા ને વિડીયો ને ઉતારે છે. જોઈ શકો છો આ જામનગરનો ભૂત બંગલો. તો જોઈ લ્યો અહીંયા આવી ગયા છે કવર લેવા અને 1000 રૂપિયા કવર જોવે છે. ખીચામાં રૂપિયો ને ખાલી અણી કાઢવા ગયા. શું કેવું તારું? સાચી વાત છે. જો છે ને બે પાછા પહોંચી ગયા. જો આવી ગયા આપણે 500 ટાવર ચા પીવાના. ભૂખડી જોઈ લી બધા. એ હરવે એકા આપણો સીન ના દેખાડાવાય. બાકી આ બધા જોઈ લ્યો ભૂખડીમાં આવે. જોઈ લ્યો લાલપુર બાયપાસ ફૂલ ટ્રાફિક. વાહન જામ થઈ ગયું બધી કરો વાહન. અને આની ટ્રાફિક થઈ ગયું ને તો સાઈડમાં રાખી દીધી. જોઈ લ્યો બુલેટ સાઈડમાં રાખીને બેસી જાય. આમાં કેદી નહીં. આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આ બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગની સાથે. ત્યાં લગા સૌ ડાયરાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ.